હાલના યુગમાં જે અતિ આવશ્યક છે એ વિચારોની ક્રાંતિ, શૂન્ય વિચારમાંથી નવસર્જન, અને એ નવસર્જનવાળા વિચારો વ્યક્તિને, યુવાનીને, કુટુંબને, અરસપરસ એકબીજાના સંબંધોને વધુ ને વધુ હેતાળ અને પ્રેમાળ હૃદયના ભાવથી એકબીજાને સમજી અને એકબીજા સાથે વ્યવહાર વિનિમય કરે. ધન્ય બાબા રામબાબુ કિશોરભાઈ એક ગાડલા એક બક નાખી દેશે. ધન્ય આભાર બાપા પર બેસો હળી મળીને. કહેવાનો મારો આશય એવો હતો કે જે કંઈ ઈશ્વરી પરમાત્માની કૃપા દ્વારા નિર્માણ થાય છે એ નિર્માણ થયેલી દરેક પ્રવૃત્તિઓમાં ઐશ્વર્ય અંશ રહે છે. બીજા તરફ તમારી હૃદયની વાત્સલ્યતા, સહાનુભૂતિ, લાગણીઓ એ જ્યારે પ્રગટ કરો છો ત્યારે બીજા પણ તમને એવો જ ભાવ આપે છે. બીજાને સુખ આપો તો તમને સુખ મળ્યા કરે છે ક્યાંય ને ક્યાંયથી. બીજાને દુઃખ આપો તો તમને ક્યાંય ને ક્યાંયથી દુઃખની ઠેસ વાગ્યા કરે. આ એક સર્વસામાન્ય, એમાં કંઈ બૌદ્ધિકતાની જરૂર નથી. આ નિયમથી સમાજ ચાલી રહ્યો છે. છતાં ક્યારેક વિરોધાભાસ ઊભો થાય તો એને માટે શાસન સાથે કાયદો અને કાયદા સાથે એને લાગતો વળગતો કાયદાનો દંડ અથવા તો કાયદાની સૂઝ માટેનો વ્યવહાર, આ બંધારણ છે. પરંતુ માતાઓ, બહેનો, ભાઈઓ, અત્યારે આપણી જે પ્રજા છે, મતલબ આપણો જે પરિવાર, આપણા વારસદારો છે, એ વારસદારોની થોડીક કાળજી આપણે લેવાની છે. ધર્મ સંગત ખરો, પણ કર્મ ઉજળા થાય તો ધર્મ પણ ઉજળો થાય. ધર્મ ઉજળો રહે ને સચવાય રહે તો કર્મ પણ ઉજળા રહીને સચવાય રહે. સંતો પોતાના જીવનની લાગતી વળગતી બધી પોતાની ખાસિયતોને, પોતાની બધી મળતી પ્રસન્નતાઓને બધાને જતું કરીને સમાજની પાછળ, સમાજ પાછળ સંતત્વ જેને પ્રાપ્ત કર્યું છે એ સમાજ નહીં પણ સમાજોને લક્ષ્યમાં રાખે. સમાજોને લક્ષ્યમાં રાખે એટલે રામદેવજી મહારાજનો પ્રભાવ સમાજોને લક્ષ્યમાં રાખી અને બધા તરફ એકતાનો શુદ્ધ અને પવિત્ર પ્રેમ ભાવ કૃષ્ણ અવતારની એ અત્યંત ભગવાનની આત્મીયતા ભગવાન આપી રહ્યા છે એ રામદેવજી થઈને. એટલે સાંઈ મહારાજ થઈને રામજીને સન્મુખ રાખીને સાંઈ બાબા સબકા માલિક એક આવું કહે છે. એટલે એ બધાના હૃદયમાં વસી જાય છે. અત્યારે હાલના યુગમાં ચારે બાજુથી બધી બાબતોના બંધનો છૂટા થઈ ગયા છે. બધી બાબતોના સાંભળો ને, તમારે વ્યવસાય બંધન હતા એ છૂટી ગયા. વ્યવસાય બંધન, મોચી કામ કરનારો ભાઈ એમ કે મારે સોના ચાંદીનો શોરૂમ કરવો છે તો એને શોરૂમ કરવા માટે કોઈથી ના પડી શકાય. એક દીકરી ભણવામાં ખૂબ હોશિયાર છે ને એ એમ કે મારે આવડી ઊંચી ડિગ્રી પર ભણીને ઓફિસર બનવું છે, એને કોઈ ના પાડી શકે. કોઈ દીકરી બેન હિંમત કરીને કહે છે કે મારે આવું કઠિન કાર્ય, આજે કાયદામાં આવતા બધા વિભાગોમાંથી એસપી, એસપી, કોઈ જનરલ, એટલી કક્ષાઓ પર ભણી ગણીને દીકરીઓ એના મિજાજથી એવી રિવોલ્વર અને એનું જે કાંઈ એનું દર્શન પોઝિશન જોઈ અને આદમીઓને એ દીકરીથી નહીં પણ કાયદાથી ડરવાનું થાય છે. એ દીકરી બાઈઓથી ડરતો નથી, પણ એ દીકરી બાઈ જે કાયદાનું રૂપ ઓઢી પહેરી અને અમલીકરણ કરાવવા માગે છે એટલે એની પાસે રિવોલ્વર છે.
રિવોલ્વરને જોઈને આપણે ડરીએ, ભલે ને છોકરાના હાથમાં હોય તો એ ભલું પૂછો ભાઈ, આમને બદલે આમ ફેરવી નાખે તો કારણ વગરની. એવી રીતે મારો કહેવાનો આશય, સાંઈ બાબા સર્વવ્યાપી થવા લાગ્યા છે એટલે એના સારા ને પવિત્ર વિચારો બધાને એક દિશા તરફ, બધાને પ્રેમ આપવા તરફ, બધાને માનવતા તરફ, બધાને માનવતાથી જીવવાની સાચી દિશા તરફ આ પુરુષો પ્રયાસ કરી રહ્યા છે. જલારામ બાપા એમ કહે છે, દેખત સબ મેં બધામાં હું તો રામ જોઉં છું. પણ કેવી રીતે મારા ગુરુએ ચાવી આપીને તાળું એણે જ ખોલી આપ્યું. જગતની સ્ત્રીઓ છે, મારી માં જાનકી છે, જગતના પુરુષો છે, મારા ભગવાન રામ છે. સિયાન રામમય સબ જુગ જાની, કર હું પ્રણામ જોરી જોરી, બે હાથ જોડીને એકરૂપ થઈને પ્રણામ કરું છું કે મારી માં આ મારા પિતા છે. આવી રીતે જે સંતોએ 18 વરણ એક જ પિયાલે બાવે નજરે નુરીજન ભાડ્યો, પરબવાળા પીર બાદશાહ તારો જાહેર પ્રગટ પરસો ભાડ્યો, ધોળા દિવસે ધૂન મચાવી તેથી. અરે એમ છે, ધોળા દિવસે હું બોલી ગયો, પણ એ ધોરાજી ગામની વાત છે. ધોરાજી ગામમાં પરબની જગ્યાના સંત શેલાણી કરીને, એ આપણે એ શેલાણી સાઈ સીધી બાદશાહ કોમના હતા. સીધી બાદશાહો ગીરમાં થોડા ગામડા છે, એ ગામડામાં 15 કે 17 ગામ છે. ત્યાં ટૂંકા વાળ મોટા ઓઠ, એવી રીતે આફ્રિકન લોકો શૈલી છે, સેમ ટુ સીધી છે, સીધી કહે છે. એટલે એના 15-20 ગામડા રહી ગયા છે આફ્રિકામાં, બાકી બધા વયા ગયા છે. શંખદ્વીપ અને જંબુદ્વીપ ને બેને ભાગ પાડ્યા ને, એટલે જે જંબુદ્વીપમાં હતા એ બધા અહીંયા વયા ગયા શંખદ્વીપમાં. એ તો એની વાર્તા બહુ લાંબી, વાર્તા કંઈ આપણે કરતા નથી. કંઈ વાર્તા આવડતું જ મનને પાછું વળતું નથી, ક્રોધે પાછો વળતો નથી, મોહ થાય તો એ પાછો વળતો ને, આંખ હરામી આખી પાછી થાય પાછી વળતી નથી. આટલે વાર્તા તો આપણે કંઈ આવડતું નથી, એટલે વાર્તા કરીને શું કરીએ? વાર્તા કરીએ તો પોતાની કરીએ કે અહીંયા ગાડું અટકું છે, એસો કોઈ મિલે સંત ફકીર. એટલે બોલો, એને પોતાની જ વાર્તા કરી. કોણ છે એ ભાઈ? હે, 10 लेने की तो ऐसो कोई मिले संत फकीर, पहुंचा दे बहु दरिया के, जोखम भरियो जांच हमारो, नाविक उतार दे नीर, करुणी किनारे कोई पहुंचा दे वही हमारो, पहुंचा दे बहु दरिया के तीर. એ પોતાની કે ભાઈ અમે અહીં અટક્યા છીએ. કોઈ જ્ઞાની જ્ઞાન બતાવે, સંશય ઝઘડા મિટાવે, ભેદ ભ્રમ કા કરે નિવેડા, શંકા રહિત કોઈ સમજાવે, અટકી મેરી પાર વો લગાવે, બીજા કોઈનું કામ બીજું ન લગાવે. અટકી આપણી અટકી છે શું? મથી. ક્યાંથી અટકી? રચીમાં અટવાઈ ગઈ મથી, એટલે એ અટકી છે. હવે એને પાછી ત્યાંથી ગતિ આપે એવી ગુરુની ગતિ, ગુરુની પાસ જેવી કસ્તુરીમાં વાસ. શું જાણે સંસાર એનો એડો ગયો અવતાર, જેસલ કરી લે વિચાર, માથે ઇન્દ્રિયોનો માર. સપના જેવો સંસાર, ખબર વિનાનું હવાર ને ખબર વિનાની હાંજ. સપના જેવો સંસાર તોડી રાણી કરે પોકાર. આવો ને જેસલ રાય પેલા મળ્યા ન્યા આપણે મળીએ પૂરા. સંતો જ્યાં મળ્યા પૂરા, એટલે શરીર સંસારમાં આંટો મારી આવ્યા અને શ્વાસે વિશ્વાસના ઘરમાં સુરતા વચનની રેણી પકવીને શાંત થઈ ગયા. એવા પૂરા રે મળે તો પૂરા રે મળે. અધૂરા પૂરામાં બહુ આડાવડું અથડાવવું નહીં. પોતાના પતિને હૃદયપૂર્વક ભગવાન માને અને પોતાનો પતિ હૃદયપૂર્વક ગુરુના વચનને વિશ્વાસે એને ભગવાન માને, એ પૂરા. બીજા હું ઘાસના પૂરા, પાણીના પૂરા, પરાળના પૂરા, કડબના પૂરા, ઘાસના પૂરા. એ આ પૂરા એટલા જ. બુદ્ધિથી જીવવાનું છે. આમાં બુદ્ધિ આપણી પાસે છે પણ ઓવરફ્લો છે.
શોર્ટ આઉટ હોય તો બુદ્ધિથી આપણે કંઈક સેટલ કરીએ, પણ ઓવરફ્લો દિલ દિમાગથી બહાર વહી જાય. કોઈ વળી અરાની કરે તો કોઈ વળી પરાની કરે, તો વળી કોઈ અરાન પરા બેયથી આઘી કરે. એટલે એમાં ગૂંચવાતા 30-40 વર્ષ વયા જાય. 20 વર્ષ તો ભણવામાં કાઢ્યા, 30-40 આમાં જાય વાહે વધે. એ થાકી ગયેલો માણસ વધે, પછી એ તો આનું કરે કે આનું કરે એમ અટવાયા કરે. ત્યાં તો દી હાથમાં જાય. દી હાથમાં પછી તો ઓલા લોકો તૈયારી કરે કે હવે ખાલી કરો તો બીજાને આવવાનો ચાન્સ મળે. એવી રીતે આપણે યાત્રા કરી છે, મુસાફરી કરી છે. આજે કલ્લુભાઈ આવ્યા, રામબાપુ આવ્યા, અને વધુમાં તો અમારા સંતો પધારે. અલીરાજપુર મધ્યપ્રદેશ ગુજરાતની એમપીની બોર્ડરની અંદર એક ધામ છે, એને ત્યાં મૂળદાસ બાપુની કથા કહેવા જવાની છે. અમે કાલ જવાના ઓલે ગામ, એનું નામ છે બદ્રીનારાયણ. બોલો, કાલે જ જવાના છે. અને ત્યાં બદ્રીનારાયણ ભગવાન પાસે હું અમારી દિશા થાય અમે તમને લાઈવ બતાવશું. હવે પ્યોર બતાવશું કે અહીંયા અમે વાતો કરીને બધા સાનુમુના થાય ને બદ્રીનારાયણ ભગવાનને જોઈને અમે સાનુમુના થઈ જાય એવી બધા વાતો કરે. ઝોપડામાં આવ્યું, અહીં આગળ ઝોપડી દીધી, જો આ બદ્રીનારાયણની યાત્રા કરવી તો એટલો જો માતમ છે. એટલે એ બધું વાંચીને વિચારવા કરતાં મેં રૂબરૂ જઈ આવી. અમારે છેલ્લું ધામ કનુભાઈ બાકી છે. 4 ધામમાં જગન્નાથ અમે સૂર્ય ઉગે ત્યાં ગોતવા ગયા હતા કે અહીંથી, તો કે ના હાથમે ત્યાંથી મળે. એટલે વળી પછી જગન્નાથે સીધી પટ્ટી કાઢી, દ્વારકા હાથમે છે. મેં કહું અહીંથી, તો કે અહીંથી હાથમાં પછી અમેરિકા ભયો જાય, પાતાળમાં જાય, એટલે ત્યાં તમારાથી પુગાય નહીં. તો પછી હવે એમ એડ્રેસ ક્યાં ગોતવું કે રામ ભગવાને ઉત્તરાખંડમાંથી મેળવ્યું, તો હાલો બદ્રીનારાયણ. બદ્રી જાય એની કાયા સધરી જાય. બદ્રીનારાયણ તો કે ભગવાન રામ અહીંથી તો ઠેઠ પંચવટીમાં નાસિક ગયા ને ત્યાંથી છેતરાઈ ગયા અને ઠેઠ લંકા સુધી ધક્કો ખવડાવ્યો. એટલે રામ ભગવાન પાસે વસ્તુ છે, વસ્તુ વચનમાં છે. અને રામ ભગવાન વચનની કળાના પુરુષ છે. સૂર્યવંશમાં પધાર્યા છે. સૂર્યવંશ ધગધગતો તેજવાળો તપતો વંશ છે. એમાં ભગવાન વચનના વિશ્વાસને લઈને આવ્યા. વચન એટલે એ વચનનો આશરો લઈ અને તમે ઉત્તરથી રામેશ્વર અમે જી આવ્યા હો. એ રામેશ્વર કોઈ આવ્યું હોય તો હાથને, હા રામેશ્વર હો. ત્યાં રામેશ્વરમાં ભગવાનનો એક સોનાનો રથ છે. અને રામેશ્વરનું કમઠાણ બહુ મોટું, ન ગયા હોય એ સાંભળો. ગયા હોય ને મગજમાં એમ થાય કે આમાં આપણો ફોટો આવી ગયો, પછી શું માથા આલ્બમને ફેરવ્યા આપણો ફોટો છે એમાં. પણ રામેશ્વરના મંદિરના કમ્પાઉન્ડમાં બાપુ 10,000 માણસો આરામથી ગોઠવાઈ જાય તો ખબર ન પડે કે 10,000 માણસ અંદર છે. એવું મોટું એનું પરિસર, એવડું મોટું એનું કમ્પાઉન્ડ રામેશ્વર. 10,000 માણસ અંદર ગોઠવાઈ જાય તો ખ્યાલે ન આવે. પછી અંદર એવડા મોટા રસ્તા એટલે એ રસ્તામાં એ લોકો કે રથને જો તમારે બધાએ ગુજરાતવાળાએ થઈ અને જો ફેરવવું હોય તો એક આટો ફેરવવાના 5,000 થાય. તો અમે રાજી છીએ કે બહાર જો કાઢો આ 5,000 એટલે રૂપિયાથી મળે એને સસ્તું માનવું. ભાઈ બહેનો માતાઓ, જે રૂપિયાથી બને, રૂપિયાથી મળે એ બધું સસ્તું માનવું. માથાકૂટ નહીં, લોહી ઉકાળો નહીં, હાય હોય નહીં. રૂપિયાથી પોતે મુવા 5,000 વધારે જાને. એકદમ મારે આ જો અમારા મોતી ઘોડાને મહેમાન આવ્યા ને, આઈમાં આવ્યા હતા ગળધરાથી લખવાઈ, તો એની પેલા 12-15 નાના મોટા. એટલે આ મોતીને અમારા ભૂપતભાઈ છોડ્યો. અને કુદરતી મારી પાસે ખિસ્સામાં પૈસા તો નકર એ સગવડ ઓછી હોય. એટલે મેં પૈસા કાઢીને મોતીના મોઢા આગળ દીધા. એટલે મોતીને મારો હાથ ગમ્યો પણ પૈસા ન ગમ્યા. મારા હાથને બાબુ મારા હાથને ચાટવા માંડ્યો ને પૈસાને હું કોઈ નહીં. મેં કીધું મોતી હું ફેલ જાઉં ને કે એક બટકું તો ભરી લે. અને કે એમાં હું બટકું ભરવું, કાગળિયા છે આવીને હું કરવું. જો આ રહ્યા મોતિયાને સૂંઘો નહીં. તમે માનવું હોય તો માનો, ન માનો તો 4 દરવાજા. પણ મોતિયાને મારા હાથને જ એને ઓળખી ગયો કે હાથ તો રોજ આપણી પાસે આવે એ બાવાનો છે. એટલે હાથને એને ચાટવા
પણ આને સૂંઘ્યો નહીં, મને આનંદ થયો કે શાબાશ રે શાબાશ, પૈસા તારી કિંમત. પશુ છે ને મનુષ્યથી બીતા નથી. પશુ માણસથી જરાય નથી બીતા. એ ગમે ત્યાં લઘુશંકા કરી લે, ગમે ત્યાં ટોયલેટ કરી લે, કોઈ વાતથી બીએ નહીં. પશુ માણસથી બીએ નહીં. શું કામે? એટલે પશુને ખબર પડી કે માણસ લુગડા પહેરીને નાગાઈ કરે એના કરતાં આમાં હું. કાયદામાં આવતું હોય છે તમારે, એ ભૂતપૂર્વ કાયદામાં. એટલે માણસ કપડાં પહેરીને લુચ્છાઈ કરે, લાગાય તો એમ લાગે, પણ કપડાં પહેરીને લુચ્છાઈ કરે. અરે અગાઉ તો લાજું કાઢીને ગારું કાઢતી હું ભાઈઓ, ખરેખર નહીં. લાજું કાઢે ને ગારું કાઢે એ અમુક વર્ણમાં. મારો કહેવાનો આશય એ છે કે વસ્તુ જો પૈસાથી પતે એમ હોય તો બહુ લોહી ઉકાળો ન કરવો, નિંદર આવે નહીં, અજંપા થાય. એના કરતાં પૈસાથી પતે તો આવું. આ અટાણના યુગની વાત કરું, આ મારો વિષય નથી, પણ અટાણના યુગની વાત કરું છું. એટલે એ યુગ એવા પ્રકારનો મેં જોયો કે બાપુ ભલેરિયા પણ એની ભાષામાં નોખો બોલાય. એટલે મને એમ થયું કે આ તો બાપુને ખાઈ જાય એવા છે, એટલે કરતાં પૈસાને શું માથાકોટ. એટલે બહેનો ભાઈઓ, હવે હું સાચી અને જે અગત્યની મહત્વની વાત કરું છું કે આ એવો યુગ આવ્યો છે. આ યુગમાં સૌએ પોતાની બુદ્ધિથી એકાગ્રતાને ગોતવાની રહેશે. અને જો ધંધામાં, વ્યવહારમાં, વેપારમાં કોઈ જગ્યાએ તમારે પાછું ન પડવું હોય તો એકાગ્રતાનો આશ્રય લ્યો. એકાગ્રતા એવું એક સમાધાન છે. એકાગ્રતામાં એક કરંટ એવો આવે છે, લોઢું અને પથ્થર બેયને સામસામા ભટકાડો, એમાંથી તણખા જરવા માંડે. એમ એકાગ્રતા કે એવું એવી જાતનું સમાધાન છે કે જડતા તણખાને ઠંડા પાડી દે છે. એકાગ્રતા ગમે એવા તણખા જડતા હોય, ગમે એવો ક્રોધ, ગમે એવો મોહ, ગમે તે દિશામાંથી જાગેલો પોતાનો મિજાજી ઉત્તેજિત સ્વભાવ, રજોગુણી, ક્રોધી, એવી જ એની સામે મોહ એટલે કામી સ્વભાવ છે, એને એ ઠંડો કરી દે છે. એકાગ્રતા. આવા સરસ મજાના ગુણ મોટી બેન, એ ભાઈ, આવા સરસ ગુણ આપણા વિચારોમાંય છે. આપણા વિચારોમાંથી વાણીમાં પણ આવી શકે. વાણીમાં પણ એવો પ્રભાવ છે. કોઈ અભ્યાસ કરીને ગીત ગાતો હોય ને, અમારા વિવેકભાઈ જેવો અભ્યાસથી ગાય, અભ્યાસથી રોજ ગાય, એનો એને અભ્યાસ થઈ ગયો. એટલે દિવસે દિવસે એની ગાવાની કળામાં સામા માણસોને એની લઈ, તાલ એ બધું પકડી રાખે. એમ આપણી અંદર બહેનો, માતાઓ, ભાઈઓ, એવી શક્તિઓ પડી છે. હું કાંઈ નથી તમને ઉપદેશ આપીને અહીંથી જગાડવા ભગાડવા પ્રયત્ન નથી કરતો. મહેનત એટલી કરું છું કે એ શક્તિઓ દ્વારા તમે એનો ઉપયોગ કરો અને એ એકાગ્રતામાં તમને મદદ કરે તો તમારી નિર્ણાયક બુદ્ધિ શાંત થઈ જાય અને નિર્ણાયક બુદ્ધિનું રૂપ બદલી જાય. ધીમેથી એને સૂક્ષ્મ એકતાની સુરતા કહેવામાં આવે. સુરતા. એ સુરતા માટે અમારા ગુરુજીએ મને એક સ્ટેન્ડ આપ્યો, ચાવી આપી કે આ તાળું ખોલી નાખો એટલે એ દરવાજાની હવા ઓલી બારીએથી આ બારી બે ખુલ્લી હશે તો હવા બદલી જશે. ગરમ હવા હતી અથવા ગુંગળાવે એવી હવા હતી, તે સામસામે બારીઓની વાટ કરી એટલે એ બારીઓને ખુલ્લી રાખી તો પવન બદલી ગયો. એમ આપણા માથાનો પવન બદલાવી નાખે છે. એકાગ્રતા સંતો વચનો દ્વારા એવી રીતે સેટિંગ કરી આપે છે કે માથાનો પવન લ્યો. બોલો, અહીં તો વકીલ સાહેબ બેઠા છે સંભાળીને બોલવાનું. અમારે દુધરેજા સાહેબ બારી ખોલી નાખે છે. એની વાતો તો મેં ઘણી વખત તમને યાદ કરાવી છે, પણ તમને એમાં રસ નથી. એનું કારણ તમને કોઈ યોગ્ય સંગ નથી, એટલે તમને રસ નથી. એવો કોઈ સજ્જન માણસોનો, એવો કોઈ પ્રેમાળ હૃદયનો ખુલ્લો એવો સંગ આપે, એવો કોઈ સજ્જન માણસ પુરુષ મળી જાય, એવી કોઈ મમતાળી માં મળી જાય, એ મોટા હૃદયની માં મળી જાય
અને એ જો બેનપણી તમે થઈ જાઓ અને એના સંગમાં આવી જાઓ, પછી એ સંગ દ્વારા તમે પકડેલું સાચવેલું જે કંઈ તમે સમાધાન કરીને મેળવ્યું છે એ તમને બહુ ઉપયોગમાં આવે. ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ, મારો અનુભવ કહું. હું વહેલો થઈને ઉગ્યો, વહેલો થઈને જમીનમાંથી ઉગ્યો, પણ વાડ ન મળે તો વહેલો એટલામાં ને એટલામાં આટા માળે મગરવાળાથી મંડળા ને અગતરાયથી એમાં કહેશો જ ને એમાં આટા મારીને વહેલો બધો સુકાઈ જાય. પણ વહેલો ઉગ્યા પછી ભણતા ભણતા કનુભાઈ એવી વાડ મળી ગઈ અને એ વાડ મારા પરમ ગુરુ લાલ બાપુ એ મને મળી ગયા. એટલે સાંભળો ને, તાલીઓનો વગાડો તો હું આગા પાછો નહીં થાવ જરાય. મારે તમારને તમારા મગજને, મારી નોકરી છે તમારા મગજને સાચવવાનું. હું જોઉં ને કેમ બેન આજ કંઈ ઘરમાં, તો કે ના બાપુ કાંઈ સાચું બોલ ને, ખોટું બોલે માના આમ દે. એટલે કે બાપુ બીજું કાંઈ નહોતું, આ જો ને. એટલે એમ કહું તારે જાતું કરવું એ તારા પતિ છે, તારા પતિની પૂજા કરવી જોઈએ એવો ધર્મ છે. આમ કરી મગજને સાચવવાની મારી નોકરી. અને પહેલેથી એ નોકરીમાં હું ધીરે ધીરે સફળ થયો. એટલે બીજું કાંઈ હકીકતમાં તમે મને આવડા ફૂલ ચડાવો ને આ ચડાવો એટલે તો તમે રાજી રહ્યો એટલે હું એવું બધું કરવા દઉં. અહીંયા ફૂલ બોલને મારે શું કરવા, આરામ જો એનાથી મને કાંઈ ફેરફાર થતો હોય. હું હવે છેલ્લી આવડી આ શું કહેવાય બદ્રીનારાયણની કથા સુધીનો જ માણસ છું. પછી વહેલો મોડો ક્યાંય ભેગો થાઉં કોઈ આગલા પાછલા બાકી બિલ હોય લઈ લેજો. સાચું કહું, ગમે ના કોઈના બાકી હોય આગલા પાછલા બિલ. અને પછી હું તમને કહી દઉં ને પાછું તમે જો ધ્યાન ન દો તો તમારા ગયા માનવાના. હું તમને કહી દઉં કે ભાઈ આમનું આમ છે. આજ અમારે ઓલે રણુજા ધામ ગયા ને મેં એ રણુજા ધામમાં કીધું કે ભાઈ આ છેલ્લી તમે મને જે કાંઈ આમ મુગટ પહેરાવો ને આરતી કરો એ છેલ્લી કરી લ્યો, પછી પાછો આવી રીતે હું તમને નહીં મળું ભાઈ. આટલી કહું છું. તમે બધાએ જોઈ રાખો, તમે પછી આ ન મળું તો તમને કાંઈ નહીં, પાછું બીજું મારી જેમ ગોઠવાઈ જાય. એટલે તમે તો તમારું મગજ મારામાં સેટ કર્યું તો પાછું વળી ઓલો નવો આવે એમાં સેટ કરો. તમે આવો ને બાપા, આવો પધાર જે વાત જ આવો. ધન્ય જય માતા. આવો બાપા, બેસો. એટલે એ કોઈ ભય કે ડરની વાત નથી. ડર કે ભયની કોઈ વાત નથી. કારણ કે ગેબીને ભોયરે કથા હતી થાનગઢ. આલકુ બાપુએ અને બધાએ સમજણા દરબાર ભાઈઓએ ખૂબ સાથ આપ્યો ને વ્યવસ્થા થઈ ગઈ. સમય સંજોગ અનુકૂળ નહોતો કથાને અનુકૂળ. ચારેય બાજુ વાદળા, અને એવા વાદળા તો આપણને એમ થાય ને ત્યાં તો પાછું બીજો કોઈ આશરો નંબરે ગેબીને ભોયરે કે આપણે હળી મૂકીને ક્યાંક સાંઈ વયા જાય અથવા ઓથે વયા જાય. એટલે એ પહેલે દિવસને બીજે દિવસે રાતના લગભગ 2:30 વાગે 3 આદમી આવ્યા દેશી કપડાં પહેરીને. અને એણે એ બહાર બેઠા એક મોટા કાળા પથ્થર ઉપર અને સમાચાર મોકલ્યા કે તમારા મહારાજને અમારે મળવું છે. મને આવીને કીધું કે બાપુ બહાર કોઈ 3 મહેમાન આવ્યા છે, મળવા માગે છે. હા બેસ ભાઈ, બેસ બાપા. 3 મહેમાન આવ્યા, મળવા માગે છે. મેં કહું અહીં બોલાવો. તો એ લોકો કે ત્યાં નથી આવું, ત્યાં નથી આવવું, અહીંયા જ મળવું છે. એટલે મારામ ગયો, ત્રણેયને જોયા. મેં ત્રણેયને રામ રામ એવું કરી. એવા આદરથી મને એને ભાવથી મળ્યા. પછી કોઈ જરૂરત હોય તો કયો. મેં કોઈ જરૂરિયાત તો આમાં તમારા સૌનો ઓથ મળે
તો અમે અઠવાડિયું કાઢી નાખીએ. મેં આમ સરળતાથી કીધું. મને કે કથા છે ને એ કે કથા જેમ થાય એવી રીતે જ કરજો. પછી એને મને યાદ કરાવ્યું કે રતા બાપુ જેથી ગામ નવું વસાવતા હતા ને તેથી કારીગરોને ખબર પૂછવા ગયા હતા. તેથી મેપો કુંભાર હતો, એ એનું માટી કામ કરતો હતો. અને ત્યાં રતા બાપુએ કીધું કે તારી પાસે સગવડ હોય તો આ ભીના ઠામ છે ઢાંકી દે, આ તૈયાર સુકાટ થયા છે એ પાછા ભીના થઈ જશે. એટલે રતા બાપુ ત્યારે માળા કરતા હતા, માથા પર પછેડી ઓઢી અને અરે ભાઈ મેપા ભગત માળા કરતા હતા. રતા બાપુને એમ કે જો આ કારીગરોની ખબર કાઢવા આવ્યો છું, કોઈ કારીગર આ વરસાદને હિસાબે એની સગવડતાઓ કરીને ઢાંકો ઢુમ્બુક કરે તો સારું. અને મેપા ભગતનો દોર માળામાં હતો. માળામાં આવો બાપા આવો. એટલે મેપા ભગતને કીધું રતા બાપુ એટલે કોણ છે એ ભગત? એ આ ઢાંકને જેટલું સગવડ હોય એટલું ઢાંકી દે. એટલે આંખ ઉઘડી ગઈ મેપા ભગતની. માળાનો દોર ન તૂટ્યો, પણ આમ કરીને એણે જોયું તો ગામધણી. એટલે બે હાથ જોડ્યા. અંધાતા એ અંધાતા કેટલુંક ઢાંકી આમાં. આમ તો જુઓ આ બચારે બાજુથી ઘેરાણું છે અને ઢાંકશું તો આપણું ઢાંક્યું કેટલું ઢંકાય. રતા બાપુ ન ગમ્યું કે આ મને શું વાત સમજાવવા માગતો છે મેપો. આ રતા ઉતર્યા અને કે શું કહીશ ભાઈ? તો કે આપણે કેટલુંક ઢાંકીએ. ઢાંકવા વાળો તો કે 1000 હાથવાળો છે, 1000 હાથવાળો. તો કે ભણું લે તારા 1000 હાથવાળાને હવે જોઈ તો લઉં કેટલુંક ઢાંકે છે. ઉતર્યા ઘોડેથી અઢાર દિલે બતાવો કે કેવી રીતે ઢાંકે. ત્યાં તો અનરાધારો વરસાદ પણ રતા અરે મેપા ભક્તે ઓલું કડિયું પહેરે ને, કડિયું પહેરે તે કર્યો ઘા ઓલા વાસણ હતા ને એ કે ઢાંકવું હોય તો કે આમ ઢાંકે. વરસાદ તો આમથી આમ આમથી આમ એવી ઝડપ કરીને ચારે બાજુ પાણી પાણી પાણી. પણ આ મેપા ભગતનો પંઠો હતો ને એટલા ભાગમાં નથી ઘોડાને પાણીનો છાંટો, નથી કોઈ ઠામ વાસણ, નથી રતા આપોને પાણીનો છાંટો સ્પર્શતો નથી કે નથી મેપા ભગતને. એવી વાત બની ત્યારે રતા બાપુએ વિચાર કર્યો કે ના 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 ના, વસ્તુ તો કંઈક છે પણ વચનમાં છે ને વચન એ ક્યારે પકડાય, વચનનો વિશ્વાસ ક્યારે. એવી રીતે આપણી અંદર રતા બાપુ જેમ પધાર્યા અને મેપા ભગત પ્રગટ થયા એટલે એમાં કોઈ એવી શક્તિ નહોતી ફૂંક મારે ને આમ થઈ જાય તેમ થઈ જાય. એવી બધી શક્તિઓ આપણી પાસે છે, પણ આપણને જે યાદ કરાવ્યું છે ને એની કિંમત આપણને ઓછી લાગે છે. આપણા અત્યારના જે કાંઈ વ્યવહારો છે એની કિંમત મોટી લાગે, સંસારિકતાની કિંમત મોટી લાગે છે, આ કિંમત ઓછી લાગે છે. અને એ જો કિંમત આપણને સમજાઈ જાય, આ પંડમાં પડેલી સામગ્રી અને એને એકાગ્રતાથી ઉપયોગમાં લેવી. આ વાત તમને યાદ કરાવું છું, એ વાતો કરવા ટાઈમ પાસ કરવા માટે નહીં, પણ એકાગ્રતાથી તમે કોઈ પણ દિશાના કોઈ પણ કામમાં કોઈ પુરુષાર્થમાં એકાગ્રતાથી પગલું ભરો ને જો પાછા પડો તો એની મર્યાદા તૂટી જાય. એણે જે મર્યાદા બાંધી છે એની મર્યાદા કેવી બાંધી છે